તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ, આજે હું ફરી પાછી મેશો હોલ લઈને આવી ગઈ છું, કેમ કે વેડિંગ સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. બહુ બધા મને એવા કહેતા હોય છે કે વેડિંગ રિલેટેડ અમારા ઘરના લગ્ન નથી પણ અમારા ઘરમાં નાના મોટા ફંક્શન છે ને અમારે એવા ડ્રેસ ને એવું જોઈએ છે. તમે પ્લીઝ અમને સજેસ્ટ કરો કે અમે કેવા પહેરી શકીએ, કેમ કે લાસ્ટ યર મારા દિયરના વેડિંગ ગયા તો એના બહુ જ બધાએ કપડાં જોયા એટલે બધાને એવું થઈ ગયું કે તમારી ચોઈસ સારી છે, તમે પ્લીઝ અમને બતાવો. મને બહુ જ બધા ડીએમ આવતા હોય છે, તો તમારા બધાને ડીએમ ના લીધે હું ફાઇનલી હોલ લઈને આવી ગઈ છું. હું કોટ સેટ બી લાવી છું, મતલબ દુપટ્ટા વાળો બી ડ્રેસ બતાવવાની છું તમને, એક બે નાની મોટી મસ્ત મજાની જ્વેલરી બી બતાવી રહી છું. અને હા ગાઈસ, આ બધાની રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં ઓલરેડી આવી ગઈ છે, તો તમે ત્યાં જઈને બી જોઈ શકો છો અને મસ્ત મજાના કપડાં ઓર્ડર કરી શકો છો. ત્યાં તો તમે ખાલી કોમેન્ટમાં ડીએમ પીપી લિંક કંઈ પણ લખી દેશો એટલે તમને મળી જશે. ચલો, આપણે ઓલરેડી ખોલેલા જ છે કેમ કે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી ગઈ છે એટલે. તો જો તમને પહેલા બતાવી દઉં, આવા 2-3 કપડાં મંગાયા છે. ચલો આપણે એક એક કરીને ફટાફટથી જોઈએ. ગઈ સૌથી પહેલા મેં આ ઓરેન્જ કલરનો એક ડ્રેસ મંગાવ્યો છે, કેમ કે ઓરેન્જ અત્યારે ચાલી રહ્યો છે ટ્રેન્ડમાં, તો ટ્રેન્ડને તો આપણે કેમ ભૂલવો પડે ગાઈસ. તો જો મેં એક ઓરેન્જ કલરનો મસ્ત મજાનો ડ્રેસ મંગાવ્યો છે. એની ડિટેલિંગમાં અહીંયા વર્ક જોવો ગાઈસ, કેટલું સુપર આપ્યું છે. અને આખામાં આવા ઝીણા ઝીણા મસ્ત મજાના ફૂલ આપ્યા છે ને એના લીધે બહુ જ સુપર એનો લુક લાગી રહ્યો છે. જો આ એની આટલી સ્લીવ છે અને આટલો લોંગ રહેવાનો છે ગાઈસ. અને એની નીચે મસ્ત મજાનું આપ્યું છે પેન્ટ, ઇલાસ્ટિક વાળું, એકદમ કમ્ફર્ટેબલ. જો અને ગાઈસ, એનું સૌથી મેઇન વસ્તુ છે એનો દુપટ્ટો. એનો દુપટ્ટો તો એટલો સુપર છે ને ગાઈસ, એકદમ આમ બાંધણીનો લાગે છે, બાંધણી વાળો. અને એના પર તમે વર્ક જુઓ ખાલી ડિટેલિંગમાં, આવા આરકાના લીધે બહુ સરસ લાગી રહ્યું છે. અને સાથે સાથે એમાં આવું મસ્ત એકદમ ટિક્કી વર્ક કરેલું છે, એના લીધે એનો લુક જ બહુ જ ફાઇન આવી રહ્યો છે. તમે જુઓ ખાલી. ચલો હું તમને પેરિંગ બતાવું કે આ ડ્રેસ કેવો લાગે છે. ઓરેન્જ વાળો ડ્રેસ પહેરી લીધો છે અને ડિટેલિંગમાં એનું વર્ક જો કેવું મસ્ત લાગી રહ્યું છે. અને આ પેલો બેલ્ટ જેમાં મંગાવ્યો એ બી પહેરી લીધો છે. અને આની ચુન્ની જુઓ ગાઈસ, ચુન્નીના લીધે છે ને એની આખો વર્ક જ એનહાન્સ, મતલબ આખો લુક જ આપણો એનહાન્સ થઈ જાય છે. જો કેવું મસ્ત લાગે છે. કોઈના બી નાના મોટા ફંક્શનમાં જવાનું હોય ને, અત્યારે વેડિંગ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, કોઈના પણ ત્યાં છે ને થોડી વાર ઊભા જવાનું હોય તો ઓછી એવી કિંમતમાં ડ્રેસ મંગાવી લીધો હોય ને ગાઈસ, તો લાગે લુક મસ્ત. આપણે સૌથી મેઇન છોકરીને આપણે શું હોય, ફોટા પડાવવા હોય, હા તે તો આપણે ફોટો વગેરે બી પડાવી શકીએ અને લાગે બી સરસ અને અલગ ડ્રેસ બી પહેરવા મળે. મારું માનવું છે કે એક મોંઘો ડ્રેસ લઈએ ને એના કરતાં બહુ જ બધા ઓછી કિંમતના લઈએ સારા ગોતી ડ્રેસ, તો આપણે શું છે અલગ પહેરી શકીએ. જો આખો લુક જુઓ તમે, મારે કેવું મસ્ત લાગે છે. નીચે પેન્ટ છે, આખામાં આવું વર્ક આપ્યું છે મેં તમને જેમ બતાવ્યું એમ. એના પછી ગાઈસ હવે આપણે જોઈશું બીજો. તો બીજામાં મેં મંગાવ્યા છે આ કોટ સેટ. તમને જોઈને એવું લાગતું હશે પણ ગાઈસ આ એટલો મસ્ત પીસ છે ને, જો એની ડિટેલિંગ જો, કેમ કે એની અંદર છે ને મસ્ત મજાની પ્રિન્ટ આપી છે અને બહુ જ બધા કલર આપ્યા છે, એટલે આની અંદર તમારે કોઈ બી જ્વેલરી બી કામ કરી જશે. અને હા, તમારે કદાચ કોઈની હલ્દીમાં જવું છે ને તો યલો કલર બી છે. અને અત્યારે હલ્દીમાં કેવું છે, બધા બહુ અલગ થીમ બી રાખતા હોય છે, તો એની અંદર પિંક કલર બી છે, એટલે મલ્ટી કલર પૂરું આગળ પાછળ સેમ ટુ સેમ પ્રિન્ટ રહેવાની છે. અહીંયા આગળ એક મસ્ત મજાનું બો આપેલું છે અને એની નીચે છે એક મસ્ત મજાનો પ્લાઝો.
અને આ કેવું છે ખબર ગાઈસ, જો એકદમ પ્રિન્ટ વાળું છે, નથી આની અંદર કોઈ વર્ક કે કંઈ. તમારે રેગ્યુલર પહેરવું છે, ઓફિસમાં પહેરવું છે, ઘરમાં પહેરવું છે તો બી મસ્ત પીસ છે. કેમ કે જો અને અહીંયા એકદમ તમે નાની નાની ડિટેલિંગ વસ્તુ એવી હોય ને કે જેના લીધે તમારો લુક થોડો એન્હાન્સ કરે. જો અહીંયા આગળ આવું નાનું નાનું આ આપ્યું છે ને, અહીંયા એક બહુ લગાવેલું છે. અને આમાં બી ગાઈસ કેવું છે, તમને જો લેવો હોય તો લિંક બધાની ડિસ્ક્રિપ્શનમાં આપું છું. આની સાથે સાથે બીજા બહુ જ બધા ડ્રેસની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ફટાફટથી મંગાવી લેજો. કેમ કે આ કોટ સેટ માટે તો મેં બહુ જ વેઇટ કર્યો છે ને ત્યારે મને મળ્યો છે. કેમ કે જ્યારે મારે મંગાવો હોય ત્યારે આઉટ ઓફ સ્ટોક જ રહેતો હતો. તો મેં બધા ફટાફટથી જાઓ અને મંગાવી લો ગાઈઝ આ ડ્રેસ, જેથી કરીને તમારે બી આઉટ ઓફ સ્ટોક ના થઈ જાય. અને હા, કંઈ પણ આમાં ડાઉટ લાગે, કંઈ પણ તમને એવું લાગે તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું તમને ગાઈઝ તમે જોઈ શકો છો, મેં આ વાળો બી પહેરી લીધું છે અને આ જે જ્વેલરી મંગાવી હતી ને એ બી પહેરી લીધી છે. જો પહેર્યા પછી કેટલી સરસ લાગે છે. તમને વિડીયોમાં હવે કદાચ આઈડિયા આવતો હશે પરફેક્ટ. અને એની મસ્ત મજાની આવી ફ્લાવરવાળી ઇયરિંગ્સ, જો થોડીક ઉપર રાખો એટલે તમને દેખાય, એટલે તમને આઈડિયા આવે. અને આખો લુક જોવો તમે ખાલી. અમુક કપડાં એવા હોય ને ગાઈસ કે તમને જોયા કરતાં પહેર્યા પછી વધારે આઈડિયા આવે કે કેવા લાગે છે. હું આના બી ફોટા સાઈડમાં મૂકી દઈશ એટલે તમને આઈડિયા આવે કે કેવું લાગે છે. રંગ ચમકીલે સારે લગતે હૈ. આખો ફોટો નજીકથી જોઈને અને જુઓ ગાઈસ, કલર બી એટલા બધા છે ને કે એની કોઈ વાત નહીં એમ. ગાઈસ વેડિંગમાં એકદમ લાઇટ વેઇટ મેકઅપ, એકદમ હેવી મેકઅપ બધી જ સિરીઝ આવી રહી છે. કેમ કે હું વેડિંગમાં જવાની છું એટલે હું બી બધી તૈયારી કરી રહી છું. તો સાથે સાથે તમને બતાવી સ્કિન કેર બી બતાવવાની છું કે તમારા અગર વેડિંગ છે, તમારે કંઈક સારી એવી સ્કિન કેર કરવી છે તો તમારે શું કેર કરવી જોઈએ એ બધું બી બતાવવાની છું. શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, બધું જ. તો બહુ જ બધા વિડીયો મસ્ત મસ્ત આવી રહ્યા છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈઝ. અને આ ડ્રેસ કેવો લાગે છે તમે મને કોમેન્ટ કરજો ને. ગાઈઝ મેં આ એક જ્વેલરી મંગાવી છે મીશોમાંથી, એકદમ યુનિક અને એકદમ મસ્ત. જો ખુલ્લું જ છે કેમ કે આનો છે ને ઓલરેડી વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા છે. એનું પેકેજિંગ જુઓ ગાઈઝ, એવું લાગે છે ને કે ઘડિયાળ છે પણ કંઈક અલગ વસ્તુ હું તમને બતાવી રહી છું. જો ઘડિયાળનો જ બેલ્ટ છે ને જે આપણે વોચ પહેરતા હોય છે એ જ, પણ એની આગળ છે બ્રેસલેટ. જો ગાઈઝ કેવું મસ્ત. હવે ખબર નથી કે વિડીયોમાં કેવું લાગી રહ્યું છે પણ રિયલમાં ગાઈઝ બહુ જ સરસ છે. જો તમે એની શાઇન ડિટેલ બધું જો. આ મેં આ જે ડ્રેસ કોટ સેટને મંગાવ્યું છે બધા પર પહેરવા જ મંગાવ્યો છે. તો કેવો સરસ લાગી રહ્યો છે. વેડિંગ વગેરેમાં જવું હોય ને ગાઈસ, એકદમ લાઇટ વેઇટ અને એકદમ ઓછી કિંમતમાં બહુ જ સરસ વસ્તુ તમને મળી રહેવાની છે. ફટાફટથી જાઓ. અને આમાં બી ગાઈસ એવું નથી, એક જ બહુ જ બધા કલર અવેલેબલ છે ગાઈસ. એના પછી મેં મંગાવ્યો છે બ્રાઉન કલરનો કોટ સેટ. ગાઈસ એવો કોટ સેટ છે ને, જો એની ઉપર આ મસ્ત મજાની આવી પ્રિન્ટ આપેલી છે, એકદમ સરસ લાગી રહ્યું છે. એની સ્લીવમાં બી આ છે, આ છે ને એકદમ શોર્ટ ટોપ રહેવાનું છે. એની નીચે આવું ગોળ ઘેરવાળું આપ્યું છે, જો મસ્ત. અને એની નીચે આપ્યો છે મસ્ત મજાનો પ્લાઝો. તો એકદમ કમ્ફર્ટેબલ અને એકદમ મસ્ત છે. ઘરમાં પહેરવો હોય ને અત્યારે શિયાળામાં કે હા તે તોય સરસ છે. તમારે કોઈના નાના મોટા ફંક્શનમાં જવું છે, દૂરનું રિલેશન છે, હા છે, તો તમે આવું કંઈક પહેરીને જઈ શકો છો. લાગે બી કંઈક યુનિક, સારું અને એકદમ ગાઈઝ આની કિંમત બહુ જ ઓછી છે. અને આમાં કલર બી ઘણા બધા અવેલેબલ છે. તો જેટલા કલર અવેલેબલ હશે બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આને બી ચલો આપણે પહેરી લઈએ અને જોઈએ કે કેવું લાગે છે. ગાઈઝ જો આ બ્રાઉન વાળો પણ મેં પહેરી લીધો છે ને, જો આ તો એકદમ મસ્ત લાગે છે. રેગ્યુલર ઘર વગેરેમાં બી પહેરવો હોય તો 500 રૂપિયાની બી અંદરનો પીસ છે ગાઈઝ. અને લુક વાઇઝ કેવો લાગે, એકદમ ડિસન્ટ ગાઈઝ, બહુ જ મસ્ત લાગ્યું છે. કોઈના ફંક્શનમાં બી જો પહેરીને જાઓ તો. હું સાઈડમાં છે મને ખબર નથી કે મને દૂરથી તમને બતાવું એટલે તમને કેવો લાગી રહ્યો છે, પણ હું છે ને સાઈડમાં ફોટોને હું મૂકી રહી છું એટલે તમને આઈડિયા આવે કે કેવો લાગી રહ્યો છે. મસ્ત મજાની આની બધી રીલ છે મારા ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ છે. ઇન્સ્ટાગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપું છું એટલે ફોલો કરતા જજો. અને આ જો મેં તમને જે બ્રેસલેટ બતાવ્યું હતું ને એ બી મેં પહેરી લીધું છે વોચની જેમ, તો એ બી મસ્ત લાગી રહ્યું છે. જો ગેલ મેં મચલે બેબી ગાઈઝ, અત્યારે છે ને આવા બધાની બહુ જ ફેશન નીકળી છે. ગઈ વખતે મેં છે ને ઉપરનો આ જે કુર્તો છે ને આવા ટાઈપનું મારા દિયરની
વેડિંગ હતા ને ત્યારે મેં મહેંદીમાં પહેરવા લીધું હતું ત્યારનું આવા ટાઈપનું આવું શર્ટ મારું પર્સનલી ફેવરેટ થઈ ગયું છે ને એમાં નીચે આવો પ્લાઝો હોય અને એકદમ કોટન હોય એટલે છે ને ઓફિસ વગેરેમાં બી જવું હોય ને ગાઈ તોય તમે પહેરીને આખો દિવસ બેસો ને તોય કમ્ફર્ટ લાગે ને જો ઉપરથી ગળું બી આટલું ઊંચું એટલે બિલકુલ આપણને છે ને આમ અનકમ્ફર્ટેબલ ના લાગે અહીંયાથી બી આટલે સુધી છે નીચે પ્લાઝો છે એટલે એકદમ મસ્ત પીસ છે ગાઈઝ તમે આગળથી તો ડિટેલ જોઈ જશે અને આ કલર ગઈ સાચેમાં બહુ જ સરસ લાગી રહ્યો છે મારો ફેવરેટ બની ગયો તો પણ કેમ ફેવરેટ બન્યો એ પહેર્યા પછી ખબર પડી આ કલરના ગઈઝ મારી પાસે કોઈ એવા પર્ટિક્યુલર કપડાં નહોતા જે આમ મતલબ આવો કલર હોય એવા એટલે મેં હમણાં જ એક પેલું શિયાળામાં પહેરવાવાળું બી વિન્ટરવાળું બી એક મંગાવ્યું ને એક આ બી બીજું અને ગાઈઝ આ બી છે જો જ્વેલરી એકદમ મસ્ત એકદમ અને એનું પેકેજિંગ બી જો આ મેં જ્વેલરી મંગાવી છે આ જ બધા કોટ સેટ જે છે ને વ્હાઈટ વાળું એની ઉપર પહેરવા માટે જ જો એની ઇયરિંગ્સ જુઓ ખાલી પિંક કલરની કેટલી મસ્ત છે મને આઈડિયા નથી આવતો તમને કે આ વિડીયોમાં કેવું લાગતું હશે પણ ગાઈઝ રિયલમાં બહુ જ સુપર છે જ્વેલરી જુઓ ગાઈઝ કેટલી સુપર છે કંઈક યુનિક કંઈક મસ્ત ગાઈઝ જુઓ કલર જુઓ ખાલી શાઇન કેવી મારે છે એટલે બહુ જ મસ્ત વસ્તુ છે અને આમાં બી ગાઈઝ છે ને આમ આખું તમારે જોઈતું હોય બીજો કંઈ અલગ જોઈતું હોય તો બહુ જ બધી ડિઝાઇન છે મેં આ એક ડિઝાઇન મંગાવી છે પણ હું લિંક બહુ બધાની આપી દઈશ તો તમારે આમાંથી જે બી મંગાવવું હોય ને મંગાવી શકો છો તો આને હું પહેરવાનું છું પેલા વ્હાઈટની સાથે તો ચલો વ્હાઈટની સાથે જ પહેરીને તમને બતાવો કે કેવું લાગે છે ચલો ગાઈઝ જો આજની વિડીયો અહીંયા સુધી જતો તમને આમાંથી કયા કપડાં વધારે સારા લાગ્યા આ કપડાની સાથે બહુ જ બધી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી રહી છું તો તમે ત્યાંથી જોઈ શકો છો ઓર્ડર કરી શકો છો અને હા ગાઈઝ મને સારું લાગ્યું છે એટલે તમને સજેસ્ટ કરું છું મેશોમાં રિટર્ન બી અવેલેબલ છે અગર તમને આવ્યા પછી ના ગમ્યું તો બાકી તો તમને મેં પહેરીને બતાવ્યું છે કે બહુ સરસ લાગી રહ્યું છે ફટાફટથી જાઓ આઉટ ઓફ સ્ટોક થાય એની પહેલાં વેઇટ મંગાવી લો ને ગાઈઝ કદાચ આઉટ ઓફ સ્ટોક થાય ને ત્યાં નોટિફાઈનું ઓપ્શન આવે છે તમે નોટિફિકેશન ઓન કરીને રાખશો ને તો તમને સ્ટોકમાં પાછું આવશે એટલે નોટિફિકેશન બી આવી જશે અને બીજી કંઈ બી કન્ફ્યુઝન હોય તો હું તમારા માટે બેઠી જ છું તો કોમેન્ટ કરી દેશો ડિસ્ક્રિપ્શનમાં બી બહુ બધું લખેલું છે મારા બહુ જ બધા ડ્રેસની લિંક બી ત્યાં આપેલી છે તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો બહુ જ બધી વસ્તુની લિંક આપી છે ગાઈઝ તમને જે બી ગમે એને ઓર્ડર કરી શકો છો અને હા ગાઈઝ મને તમારા સાથ સપોર્ટની બહુ જ જરૂર છે તો મને તમારો સાથ સપોર્ટ બી આપી શકો છો ફરી પાછા મળશું એક નવા મસ્ત મજાના વિડીયોમાં ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય જય મેને જય શ્રી કૃષ્ણ બાય ગાઈઝ